સામ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ સવારના 7 વાગ્યાથી ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। શહેરના ચાંદલોડિયા વોર્ડમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા આઈડી પટેલ શિક્ષણ સંકુલ ખાતેના મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। યુવાનોથી લઈ અને વડીલો સુધીના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમયસર પહોંચી ગયા હતા। શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગોમતીપુર વિસ્તારની વાત કરીએ તો ગોમતીપુરમાં પણ મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી ભીડ। લઘુમતી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા। સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે। મતદારોમાં લોકશાહીના પર્વનો ઉમંગ જોવા મળી રહ્યો હતો। મહાનગરપાલિકાની ચૂંટણીનું જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી જે વિવિધ મતદાન મથકો પર છે ત્યાં મતદારો છે તે મતદાન કરવા આવી રહ્યા છે। જે લઘુમતી ગણાતા જે વિસ્તારો છે ત્યાં પણ છે સવારથી જ ભીડ જોવા મળી રહી છે। ગોમતીપુર વિસ્તારમાં આવેલી જે શાળા નંબર 11-12ના જે દ્રશ્યો છે ત્યાં પણ છે તે ભીડ જોવા મળી રહી છે। મતદાન કરવા આવેલા ભાઈ સાથે વાત કરીશું। આપનું નામ? मोहम्मद शकील कुरैशी। સર, મતદાન કરવા આવ્યા છો, લાકડી લઈને આવ્યા છો, ગોળી લઈને, શું મને પહેલા રાઈટ છે, હું હેન્ડી નહીં શકતો, સારા જોડે ચાલુ છું ગાડી ગોળી જંગાતે। કેટલો ઉત્સાહ છે મતદાનને લઈને? મતદાનમાં ઉઠતા એટલે મતદાન કરવા આવ્યો છો, કેટલો આનંદ છે કે ભાઈ તમારા મતાધિકારનો પ્રયોગ કરો? આનંદ તો કરવું પડે બેન, આપણે રહેવું છે અહીંયા તો આનંદ તો બધું કરવું પડે આપણે। અન્ય જે મતદારો છે તેઓની સાથે વાત કરીશું। આપનું નામ? આપનું નામ? અનમાર અહેમદ। સર, મતદાન કરવા આવ્યા છો, કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કેટલો ઉત્સાહ છે? કેટલો ઉત્સાહ છે તમને? વાત કરો। સર, મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મતદાન કરીશું, આપણા દેશને સારું વિકાસ મળે એવું કામ કરીશું। આપણે બી આપણું હક છે આ તો। તમને ઉત્સાહ છે કે ભાઈ આજે મતદાન કરીને તમે યોગ્ય છે તે જે કોર્પોરેટર ચૂંટશો સારી કામગીરી કરે તેઓ? હા, વિશ્વાસ તો છે જ ને, એને વિશ્વાસ ઉપર જ કરવું પડે, વોટિંગ તો કરવું જ પડશે। તો તમે જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ છે તે આવેલી જોવા મળી રહી છે। બેન, क्या कहेंगे आप वोटिंग करने के लिए आए हैं? वोट देने आए। कितना जरूरी है वोटिंग करना, क्या कहेंगे? जरूरी है तभी तो आए सब। हाँ, जरूरी है वोट देना, बहुत जरूरी है। बहुत जरूरी है। अच्छा, कैसे आप वोट कैसे क्या सोच के देंगे? क्या वोट तो देते, आप वोट देने आए हो तो क्या सोच के वोट देंगे? हमारा विकास अच्छा हो। તો તમે જોયું તે રીતે કે જે લઘુમતી વિસ્તારો છે ત્યાં પણ છે સવારથી જ જે મતદારો છે તે વોટ કરવા આવી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે જ્યારે મતદાન પૂર્ણ થાય છે, એટલે કે જે મતદાનનો સમયગાળો જે 6 વાગ્યાનો પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં સરેરાશ શહેરમાં કેટલું મતદાન થાય છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યાયનું GSTV અમદાવાદ।